આજે બપોરથી જ દૂધસાગર ડેરી ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલ તેણે ખૂબ મોટા આરોપો સાથે અમુક એવા પ્રશ્નો લખ્યા છે અને આ પત્રમાં ખૂબ મોટા ખુલાસા પણ થાય તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે, કારણ કે અશોકભાઈ પર એ ટેન્ડર કેટલીક ફીડ પ્લાન્ટના એ રો મટીરિયલમાં પોતાના માસીના દીકરા અશ્વિન ચૌધરી, ફાલ્ગુન ચૌધરી એ અગાઉના વર્ષમાં ડેરીના અધિકારી બામીભી સાહેબને ખોટી રીતે એક સાથે ઘણા બધા પ્રોવેશન આપી દીધાના આરોપ સાથે અનેક પ્રશ્નો લખ્યા છે. કઈ કઈ રીતે ગેરરીતિ થઈ, કેટલું દૂધ આવ્યું એનું લિસ્ટ, પૈસાની આખી કહી શકાય કે એક્સેલ એક આખો આંકડો, આ બધા જ પ્રશ્નો છે તેના દ્વારા લખવામાં આવ્યા છે અને તેમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના પર સૌ કોઈના અત્યારે સવાલ છે. અહીંયા તમને મારી પાછળ જે દૂધસાગર જે પત્રિકા છે એમના જે પ્રશ્નો લખેલા છે તેના વિશે વાત કરીએ તો ઉપર પહેલેથી ચાલુ કરીએ આપણે અને જાણવાનો પ્રયત્ન કરીએ કે દૂધસાગર પત્રિકા મે 2025ના અનુસંધાને નીચે મુજબના પ્રશ્નોના જવાબ આપવા વિનંતી છે. આ પ્રશ્નો કરવામાં આવ્યા છે. પહેલો પ્રશ્ન કયો છે જેની અંદર દૂધસાગરના વહીવટ હેઠળ 2020-21 થી લઈને 24-25 સુધી દૂધના ઊંચા ભાવોની ચૂકવણી કરી છે, તેમ છતાં જાણવામાં આવ્યું છે જેમાં વાર્ષિક દૂધની ખરીદી કેટલી કરવામાં આવી, ગાય, ભેંસ અને મિક્સ મિલ્કની દૂધ કેટલી ખરીદી કરી, કિલો ફેટે કેટલો અને કિલો ફેટ પ્રમાણે ભાવફેર સાથે પ્રત્યેક વર્ષે સરેરાશ કેટલો ભાવ ચૂકવાયો તેની વિગતો દર્શાવાઈ નથી. ટકાવારી મુજબ દર વર્ષે કેટલો વધારો થયો છે. સાગર પત્રિકા મુજબ આજે એટલે કે વર્ષ આખરે 1190 કરોડની લોનની સામે 1230 કરોડનો માલ સ્ટોક પડ્યો છે અને ડેરીની બેલેન્સ શીટ એને તંદુરસ્ત બનાવી છે. તો મારો પ્રશ્ન એ છે કે ફેબ્રુઆરી 2025ની બાકી લોનની રૂપિયા 1777.70 કરોડ, માર્ચ 2025ની બાકીની લોન રૂપિયા 1190 કરોડ બતાવવામાં આવી છે, જ્યારે એપ્રિલ 2025ની બાકીની લોન રૂપિયા 1804.11 કરોડ અને 2 મે 2025ની બાકીની લોન રૂપિયા 1749.29 કરોડ જેટલી બાકી થાય છે. તો આ ડેરીનું દેવું રૂપિયા 1749 કરોડ થાય તો ડેરીની બેલેન્સિંગ શીટ તંદુરતા કેવી રીતે ગણી શકાય? સૌથી મોટા સવાલ આ જે બે પ્રશ્નો, આ બે પ્રશ્નોથી પણ તમને કદાચ ખબર પડી જતી હશે કે આ આખા સવાલો છે એ કહેવા શું માંગે છે. ત્રીજો પ્રશ્ન સૌથી મહત્વનો પ્રશ્ન કે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન પાસેથી ઉત્પાદનો સામે એડહોક એડવાન્સ રકમ જાન્યુઆરી 2025માં 550 કરોડ લીધા, ફેબ્રુઆરી 2025માં 491 કરોડ લીધા અને માર્ચ મહિનામાં આ રકમ લગભગ ડબલ લીધી, એટલે કે સીધા જ રૂપિયા 922 કરોડ લેવામાં આવ્યા. આપણે લગભગ 400 કરોડ વધારીને રકમ ફેડરેશન પાસેથી વધારીને લઈ લોન ભરી તો આ રકમ પણ એક પ્રકારની લોન લીધી જ ગણાય. જે આ રકમ માર્ચે 2025માં લીધી અને જે પૈકી 8 એપ્રિલ 2025ના રોજ ફેડરેશનને 270 કરોડ રૂપિયાની રસીદ નંબર 1500006555 થી 657 મુજબ 100 કરોડ અને 70 કરોડ પરત કર્યા. આવું કરવાનું કારણ શું? માત્ર માર્ચ 2025માં લોન ઓછી દેવડાવવા માટે કે પછી બીજો કોઈ આશય છે? આ લોન લીધી, પૈસા જે મળ્યા અને પાછા જે પૈસાની લોન ભરી એના પર સવાલો ઊભા થઈ રહ્યા છે. 100 કરોડ અને 70 કરોડ જેટલા આંકડાની વાત અહીંયા થઈ રહી છે. સાથે સાથે બીજા અન્ય જે પ્રશ્નો છે તેના વિશે વાત કરી તો ચોથો પ્રશ્ન એ છે કે તદુપરાંત આપે તારીખ 2/4/2025 થી લઈને 25/4/2025 સુધી રૂપિયા 725 કરોડની લોન વિવિધ બેંકોમાંથી લીધી. માર્ચ મહિનામાં કુલ લોન ભરી અને તરત જ એપ્રિલ મહિનામાં 725 કરોડ જેટલી માતબરમ રકમની લોન લીધી, ત્યારે એપ્રિલ મહિનામાં સંઘનું દેવું રૂપિયા 1800 કરોડ જેટલું થઈ ગયું હતું. તો આ કેવી આંકડાઓની માયાજાળમાં બધાને ફેરવો છો? જો દેવું ઘટાડી દીધું હતું તો એપ્રિલ 2025માં લોન લેવાની જરૂર કેમ પડી?
અત્યારે મે 2025માં સંસ્થાનું દેવું 1749 કરોડ જ છે, જે આપે સ્વીકારવું રહ્યું છે. અહીંયા દેણાની વાત થઈ રહી છે. પેલા એમ કીધું કે તમે દેણું ભરી દીધું છે તો પછી પાછી લોન લેવાની કેમ જરૂર પડી, એ પણ એટલા કરોડ રૂપિયાની. અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. છઠ્ઠો પ્રશ્ન અહીંયા એ છે કે જ્યાં આપ વાત કરો છો કે ડેરીમાં આ માલ સ્ટોક રૂપિયા 1230 કરોડનો છે, તેનું વર્ગીકરણ પણ આપે જોવું જોઈએ. કઈ આઇટમનો સ્ટોક, પાવડર કેટલો, બટર કેટલું, ટૂંકમાં ફિનિશ ગુડનો સ્ટોક અને તેના માર્કેટ મુજબનું શું ભાવે ગણતરી કરવામાં આવી, તો માત્ર કિંમતના લગતા તેનો જથ્થો પણ લખવો જોઈએ. શું અત્યારે અમને એની ગણતરીની શીટો આપશો? આ સવાલો અહીંયા ખૂબ મોટા થઈ રહ્યા છે કે તમે ભાવ લખો છો તો બીજી તરફ એના ગ્રામ, એનો વજન પણ લખો, સાથે સાથે એ જથ્થો છે એ જથ્થાની પણ વાત કરવામાં આવી છે, કેટલો જથ્થો છે એની પણ સીટ આપવાની વાત થઈ રહી છે. સાતમો પ્રશ્ન સૌથી મહત્વનો અને મોટો પ્રશ્ન કે જ્યાં વર્ષ 2021 થી 2025 દરમિયાન દૂધ સંઘ દ્વારા વિકાસલક્ષી કામો હેઠળ 821 કરોડથી પણ વધારે કામો હાથ ધરવામાં આવ્યા, જે પૈકી આપે 20 કામોનું વર્ણન કર્યું, બાકી જગ્યાના અભાવે વર્ણન કર્યું નથી. આપે ધાર્યું હોય તો એક પેજ વધારી શકતા હતા, એમાં કોઈ પણ મોટા ફરક ના પડે. શું અમોને માહિતી આપશો? બીજું, આ પ્રોજેક્ટ તો આપણે કરીએ છીએ પણ વાર્ષિક સેલ્સ વેચાણના આંકડા ક્યાં જોવા મળતા નથી, એનું કારણ શું હોઈ શકે? દૂધ, છાશ, દહીં, યુએસટી મિલ્ક, આઈસ્ક્રીમ વગેરેમાં છેલ્લા 5 વર્ષમાં કેટલો વેચાણમાં વધારો થયો, તેની વેચાણ કિંમત અને વેચાણનો જથ્થો બંનેના આંકડા આપ રજૂ કરી શકશો કે કેમ? અહીંયા અનેક વાત ખૂબ મોટી કહેવામાં આવી કે તમે જે વસ્તુ વેચી છે, દૂધ, દહીં, છાશ, આઈસ્ક્રીમનો સામાન, આ બધી જે વેચ્યો છે એમની કિંમતોમાં જે વધારો કરીને વેચ્યો એમનો કોઈ હિસાબ કિતાબ મળશે કે કેમ, એ પણ લેવાની વાત અહીંયા કરવામાં આવી રહી છે. સાથે જ આઠમો પ્રશ્ન કે વીતેલ 4 વર્ષમાં આપણે મહેસાણા દૂધ સંઘની મિલકતમાં વધારોનો ગ્રાફ સાગર પત્રિકામાં મૂક્યો છે અને આપણે પારદર્શક વહીવટની વાતો કરીએ છીએ, તો આપણે લોનનો પણ ચાર્ટ મૂકવો જોઈએ કે કેટલી લોન વધી છે. સ્વાભાવિકપણે એક મોટી મોટી કંપનીઓ ચાલતી હોય એ એમને ન ચાલતો હોય, એ લોન લઈને ચાલતી હોય, તો અહીંયા દૂધસાગર ડેરીની પણ એ લોનની જ વાત કરવામાં આવી રહી છે. અને સાથે સાથે પેલા જે ચોથા અને પાંચમા પ્રશ્નમાં એ લખવામાં આવ્યું કે તમે એવું કહો છો કે અમે લોન બધી જ ભરી દીધી છે, તો ફરી એકવાર લોન લેવાની જરૂર કેમ પડી? અહીંયા એની પણ જે વિગતો માંગવામાં આવી છે. નવમો પ્રશ્ન છે કે વર્ષ 2021 થી વર્ષ 2025 સુધીમાં આપણે કેટલું ટર્નઓવર વધાર્યું એના આંકડા મૂક્યા છે, પરંતુ વેચાણના આંકડાનો ગ્રાફ આપણે મૂક્યો નથી, એટલે આપણું ટર્નઓવર રૂપિયામાં વધેલું દેખાય આવે પરંતુ જથ્થો દેખાતો નથી, આવું કેમ? સૌથી મોટો સવાલ. 10મો સવાલ એ કે વર્ષ 2021 થી 25 સુધીમાં દૂધની આવકમાં ધરખમ વધારો, એટલે કે 25.35 કરોડ કિલો દૂધની આવક વધી. ખૂબ સારી વાત છે, પરંતુ અમને જણાવો કે આ દૂધ પૈકી એક મહેસાણા જિલ્લાના લોકલ પશુપાલકો એણે કેટલું દૂધ વધાર્યું? બીજો પ્રશ્ન, ગાયનું દૂધ, ભેંસનું દૂધ અને મિક્સ મિલ્ક જિલ્લામાં કેટલું વધ્યું? ત્રીજો પ્રશ્ન, નવી કેટલી મંડળીઓ ચાલુ કરી? ચોથો પ્રશ્ન, કેટલી મંડળીઓ ઉપર આજે વહીવટદાર મૂકવામાં આવ્યા? પાંચમો પ્રશ્ન, જિલ્લા બહાર 2020-21 પછી અને અત્યાર સુધી કેટલા નવા સેન્ટરો ખોલ્યા? છઠ્ઠો પ્રશ્ન, જિલ્લા બહારના દૂધમાં 2020-21ની સરખામણીમાં કેટલું દૂધ વધ્યું? હાલના આંકડા જોતા વર્ષ 2021ની સરખામણીમાં સરેરાશ 3.98નો વધારો થયો, જે નેચરલ ગ્રોથ કહેવાય. અને આપણે અન્ય સંઘોની સરખામણીમાં દૂધમાં જોઈએ તો આટલો વધારો કરી શકતા નથી અને પ્રોજેક્ટ પાછળ ખૂબ મોટા ખર્ચ કરીએ છીએ. એનું કારણ શું? અહીંયા સૌથી મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. આ 10મો પ્રશ્ન એ હતો. 10મા પ્રશ્નની અંદર 1 થી 10 પ્રશ્નો કે એની અંદર એ સવાલ કરવામાં આવ્યા કે તમે જે લોન લીધી, તમે લોન ભરી દેવાની વાત કરી, તમે પાછી લોન લીધી એની પણ ભરી દેવાની વાત કરી, તો એના આંકડાઓ, સાથે સાથે તમે જે વાત કરી કે ભાઈ આઈસ્ક્રીમ, દૂધ, દહીં, જે વગેરે વગેરે જે વસ્તુ ડેરીમાં વેચાય છે એ વસ્તુના જે આંકડાઓ, એ ગ્રાફ એ કેમ નથી દેખાતો? ભાવ વધારેની વાત. સાથે જ 11મો પ્રશ્ન સૌથી મહત્વનો, 13 પ્રશ્નોનો મુદ્દો હતો. હવે છેલ્લા 3 પ્રશ્નો રહ્યા.
આ ત્રણ પ્રશ્નો શું મહત્વના છે તેના પર પહેલા નજર નાખીએ તો વર્ષ 2020માં વાર્ષિક અહેવાલ મુજબ આપણું દેવું 909 કરોડ હતું, જે હાલ મે 2025 સુધીની બેંકની બાકીની લોન મુજબ 1749 કરોડ જેટલું દેવું વધ્યું છે. એટલે કે આપણે કુલ દેવામાં 49% વધારો થયો છે. આ 11મો પ્રશ્ન હતો. 12મા પ્રશ્નમાં GCMMF પાસેથી લીધેલા નાણાંને આપણે લોનમાં દર્શાવવાની જગ્યાએ ટ્રેડ ડેબિટર્સમાં બતાવ્યું છે. એનું કારણ શું GCMMF પાસેથી લોન ઓછી દેખાડવા અને વધારાના રૂપિયા એડવાન્સ તરીકે લીધા છે? ખૂબ મોટા અને ગંભીર આરોપ છે. અહીંયા સૌથી મોટો 13મો પ્રશ્ન અને સૌથી મોટો સવાલ કે જ્યાં GCMMF પાસેથી સંઘમાં નાણાંના અભાવ હોવા છતાં વર્ષના અંતે 5000 મેટ્રિક ટન SMP પાવડરમાં ખરીદવાનું કારણ શું? જ્યારે આપ જાણતા હતા કે આગળ જતા પાવડરનું માર્કેટ વધવાનું છે અને વરસાદી સિઝનમાં દૂધની આવકમાં પણ વધારો થવાનો છે. આપણી પાસે આપ કહો છો કે 1230 કરોડનો માલ સ્ટોક પડ્યો છે, તો પછી માર્ચ મહિનામાં સંઘની બેલેન્સ શીટમાં આ વધારાનો ખર્ચ કરવાની કેમ જરૂર ઊભી થઈ? તમારો માર્ચ મહિનાનો સ્ટોક જોતા પાવડરની તાકીદ જરૂરિયાત હતી, તો પછી પાવડર કેમ ખરીદો? અને એ પણ ઊંચા ભાવથી, જ્યારે અત્યારે માર્કેટમાં 220 225 કિલોના ભાવ ચાલે છે, તો તમે સંઘને 20-25 રૂપિયા કિલો દીઠ ગણીને તો 10 થી 12 કરોડ રૂપિયાનું નુકસાન શા માટે કરાવ્યું? આ માટે જવાબદાર કોણ? આ રકમ સંઘમાં કોણ ભરપાઈ કરશે? શું આખો વહીવટ કરવા માટે આપણે ઇન્ચાર્જ MD ને બેસાડ્યા છે, જેઓ ફેડરેશન દ્વારા નિયુક્ત કરવામાં આવે છે, તો ફેડરેશનનું ભલું કરવા માટે સંઘને નુકસાન પહોંચાડે છે? સવાલો ખૂબ અહીંયા ઊભા થઈ રહ્યા છે ને અનેક મોટા સવાલો કે એના વિશે અત્યારે ચર્ચાઓ ખૂબ જાગી ગઈ છે. અને જે આરોપો અને સાથે સાથે જે બેલેન્સ શીટની જે વાત કરવી છે, એ બધા જ કે જ્યાં આગળથી જે ખોટું થઈ રહ્યું છે તેને લઈને 13 જેટલા સવાલો. આ 13 જેટલા સવાલોના કહી શકીએ કે જવાબો કોણ આપશે? કારણ કે દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલ છે, એમણે કેટલાક આ પ્રશ્નો દૂધસાગર ડેરીને કર્યા છે અને જે વહીવટની વાત કરી, પૈસાની વાત કરી, લોનની વાત કરી, કરોડો રૂપિયાની વાત કરી, આ બધાના હિસાબ કિતાબ અને જે સવાલો કર્યા છે એના જવાબો માંગ્યા છે. સાથે સાથે આમાં એક મીટિંગ એમાં લાફાવાળી પણ થઈ હોવાના સમાચાર મળ્યા હતા. હવે આખો મુદ્દો ક્યાં જઈને ઊભે છે એ તો સમય આવશે ત્યારે જ ખબર પડશે. પણ આજે 13 જેટલા સવાલો છે એ ખૂબ મોટી કહી શકાય કે સવાલો જે છે, ખૂબ મોટા સવાલો જે છે તે ઊભા કરી શકે તેવા એંધાણો અત્યારે દેખાઈ રહ્યા છે. આ પ્રશ્નોને તમે કેવી રીતે જુઓ છો? ને ખાસ કરીને જે દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલ છે એની વાત સાથે કેટલા સહમત છો? કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.